હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મેકુઝ વર્લ્ડમાં. તો વ્લોગમાં બન્યા રહેશો. તો કાલે આપણે ગયા હતા, એમાં ડ્રેસ લાયા, આમાં આપણા માટે લાયા, આ બીજો બી આપણા માટે લાયા, અને આ ચકુબેન માટે લાયા આપણે આ ડ્રેસ. અને આ મારા અને ચકુબેનનું ટ્વિનિંગ કરવા માટે અમે સેમ ડ્રેસ લાયા. પછી એક આપણે ચણિયા ચોળી લીધી, ચણિયો છે ને એનો બ્લાઉઝ છે. અને આ ડ્રેસ ચકુબેન માટે લીધો. પછી આ એક ડ્રેસ લાયા, એ મમ્મી માટે લાયા. અને આવું સેમ ટ્વિનિંગ કરવા માટે ચકુબેનનો બી લાયા આપણે. અને આ એક આપણે ચણિયો લીધો. હવે આના દુપટ્ટાનું બ્લાઉઝનું આપણે સેટિંગ કરીશું, જોઈએ વસ્તુ થાય છે એનું. પછી એક બીજી ચણિયા ચોળી લીધી ચકુબેનની, મસ્ત કોટીવાળી ચણિયા ચોળી છે. એમાં અંદર આમ સીવલેસ બ્લાઉઝ છે, અને આ એની કોટી છે, અને આ એનો ચણિયો છે. તો આપણે નવરાત્રી માટે મોજડી લાયા, તમે જોઈ શકો છો. પછી આ બધી આપણે ઓક્સિડાઇઝિંગ જ્વેલરી લાયા છે. એમાં આ જે સેટ છે એ આપણે માયરા માટે લાયા છે, અને સેમ એવો મિસિકા માટે બી લાયા છે. અને આ સેટ હું મારા માટે લાવી, અને આપણા માટે કળું ટાઈપ છે મોરપીંછ વાળું. અને સિમિલર મિસિકાનું બી એવું જ છે, પણ એના છોડે એ ઘૂઘરી વાળું છે. અને એવું જ માયરાનું બી છે, અને માયરાના છે એ કોડી વાળું છે, અને એના બી ઘૂઘરી છે. અને આ ચક્કુબેનની વીટી છે, આપણે પહેરીને બતાવીએ. મસ્ત વીટી છે, આમ ત્રણેય આંગળીમાં સેટ થઈ જાય એ રીતની વીટી છે. વચ્ચેની આંગળીએ પહેરીએ એટલે આમ બીજી વીટી આપણે પહેરવાની જરૂર ના પડે, એ રીતની આ વીટી છે. પછી આ બીજી બધી વીટી છે એ આપણા માટે લાયા. આ મસ્ત રાધા કૃષ્ણ વાળી વીટી છે. પછી એક બીજી એક વીટી છે જે મોતી વાળી છે. અને એક નથણી છે, એકદમ નાની છે જે. અને આપણે આ લિપસ્ટિક લાયા છે બીજી. તો આપણે આ લિપસ્ટિક લાયા છે. આ એક લિપસ્ટિક આપણી છે, અને આ ચક્કુબેનની 3 લિપસ્ટિક છે. તો આપણે માયુબેન માટે લાયા. આ તારું છે ને માયુ? કોનું છે? તારું છે ને? હા. આ માયુબેન માટે ડોલ લાયા. નહીં માયુ, આ ડોલ કોના માટે લાયા આપણે? નહીં લઈ તાર ડોલ. અને આ પર્સ મમ્મી માટે લીધું. મમ્મીને જોબમાં જે પર્સ હતું એ તૂટી ગયું હતું, એટલા માટે આપણે નવું લાવી દીધું. એટલે કાલથી મમ્મીએ નવું પર્સ લઈને જશે. નહીં ભાઈ, મેં આવ્યું બા નવું પર્સ લઈને જશે ને કાલથી. એમાં તારે શું મૂકવાનું? મૂકી દો, ડોલ ને બધું મૂકી દો. તો આજે આપણે જમવા બનાવ્યા છે, ઢોકળા બનાવ્યા છે. ચોખા, દાળ અને બધું ભેગું કરીને. ખીરું આપણે સવારે પલાળી દીધું હતું, અને અત્યારે આપણે ઢોકળા ઉતારી દીધા. થાળી ઉતરી ગઈ, હવે આપણે બીજી થાળી એમ બી મૂકી દીધી છે. હવે એને બી આપણે ઢાંકીને ચડવા દઈશું. તો આપણા બધા ઢોકળા બની ગયા, આપણે કાપી લીધા છે. હવે આપણે વઘાર કરી દઈએ. તલ, રઈ, કોથમીર, લીમડો અને મરચાંનો આપણે તેલ મૂકી દીધું. તો બધા ઢોકળા તો તાસરામાં આવ્યા નહીં, એટલે આપણે મોટા વાસણમાં લઈ લીધા, અને બધો મસાલો ભેળવી લઈએ, અને ઉપર કોથમીરથી ગાર્નિશ કરી લઈએ. તો આપણા ઢોકળા રેડી છે. તાર રમકડું આપણે મિસિકા માટે લાયા છે. અહીંયા ગાડી મૂકીએ એટલે ગાડી જાય. અને આ એની બીજી ગાડી છે, અને આ એક બીજી ગાડી તો અટકી ગઈ. સીધી મૂકો. મૂકો. એવી રીતે ના મુકાય બડી. આમ હોય, આમ મોકલે, આમ હોય, મૂકો. તો મિસિકા બેનને બહુ શોખ છે લિપસ્ટિકનો, એટલે એમના ફઈ અત્યારે એમને અડધી રાતે લિપસ્ટિક કરી રહ્યા. ઘણો શોખીન અમારા મિસિકાને લિપસ્ટિકનો. એમાં પાઉટ ક્યાં કરવાનો આવો બેટા, આપણે લિપસ્ટિક કરીએ છીએ. અને આ માયરાને બી લિપસ્ટિક કર્યું છે, એટલે એ ગયા પાછા. આ કરો વિશિકા. આ
તારે કરવાનું મારું લિપસ્ટિક નીચે નીચે લિપસ્ટિક થઈ ગઈ છે મારું બેન મિસિકા બેન ની બંધ કર લો. અમારા નામમાં બહુ મિસ્ટેક થઈ જાય બંનેના નામ એક જ હોય ને માયરા અને મિસ્સિકા એટલે બોલવામાં બહુ મિસ્ટેક થઈ જાય. આ નાનું પાપુ છે પપ્પુ જ તારું હવે દીદી કહેવાય. આનું પપ્પુ આવ્યો આ પીએ જરા બોલે એવું ના કરે બેટા દીદીનો. બોલું જો દીદીને હાલી એવું ના કરે બેટા. માયુ ચલો હવે હાલી કરી દો. ગુડ નાઇટ. અલ્યા 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 તો મિસિકા એમના નાના બેને ધમકી આપી રહી. કેમ બેટો? તો મારું બેન રહેવાયા છે આપણા ઘરે. એ કોની દીદી છે?